हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी बधाईने। स्वागत है तमारा बधाईनुं वंदनाजी किचन में। आज आपणे लईने आव्या छीए बाજરાના રોટલાની रेसिपी। आ रोटला आपणे एटला सॉफ्ट बनशे के आ रीते आपणे हाथमां रोटलानो गोटो मोटो करी लेशुं ने तो पण रोटलो आपणो तूटतो नथी। सरस एवो आपणो रोटलो कूणो मुलायम बन्यो छे फ्रेंड। ने फ्रेंड आ नवशिख्या पण रोटलो बनावशे तो पण एनाथी सरस एवो रोटलो बनशे। जो फ्रेंड तोड़ीने बतावुं छुं। जरा पण रोटलो आपणो सीकणो नथी अने सरस एवो आपणो रोटलो फूल्यो छे। बधा ज रोटला आ रीते फूली अने दड़ा जेवा बनशे फ्रेंड। सौथी पहेला आपणे लोट बनावी लेशुं। तेना माटे आपणे गैस ऑन करी अने पेन मूकीशुं। एक पावड़ुं तेल एड करीशुं। तमे घी वापरता हो तो तमे घी एड करी शको छो। लीला धाणा एड करीशुं। नानी चमची भरी अने खांड एड करीशुं। खांड एड करवाथी रोटलो तो गळ्यो नहीं बने पण आपणो कोथमरीनो कलर एवो ने एवो लीलो जळवाई रहेशे। બધું સરસ એવું આપણે મિક્સ કરી લેશું। જો ફ્રેન્ડ આ રીતે બનાવશો ને તો નવશીખ્યા પણ આસાનીથી બાજરાના રોટલા બનાવી શકશે। આ વાટકીના માપથી આપણે બધું મેજરમેન્ટ કરીશું। 1.5 વાટકી ટાણે આપણે પાણી એડ કરીશું। જરૂર મુજબ મીઠું એડ કરીશું। બધું આપણે સરસ એવું મિક્સ કરીને એકાદો ઉભરો આવે ત્યાં સુધી આપણે પાણી પકવી લેશું। જો ફ્રેન્ડ જોઈ શકો છો પાણી આપણું પાકી ગયું છે। આપણે બાજરાનો લોટ એડ કરીશું। અહીં આપણે 2 વાટકી લોટ એડ કરીશું। જો ફ્રેન્ડ જરૂર પડે તો ફરી તમે સપટી લોટ એડ કરી શકો છો। બધું આપણે સરસ એવું મિક્સ કરી લેશું। આ રીતે આપણે મિક્સ કરવી ત્યારે ગેસ આપણે સ્લો કરી દેવાનો છે ફ્રેન્ડ। જોઈ શકો છો ફ્રેન્ડ સરસ એવું આપણે મિક્સ કરી લીધું છે અને ગેસ આપણે બંધ કરી દીધો છે। આને આપણે ગેસ ઉપરથી નીચે નથી ઉતારવાનું, ગેસ ઉપર જ રહેવા દેવાનું છે। અહીંયા આપણે ઢાંકણ ઢાંકી અને આને આપણે 10 થી 15 મિનિટ સુધી આપણે રેસ્ટ આપીશું। જો ફ્રેન્ડ 15 મિનિટ થઈ ગઈ છે, ઢાંકણ ખોલીને આપણે નીચે ઉતારી લેશું। આ રીતે આપણે એક કાથરોટ લીધી છે, એમાં બધું આપણે લોટ લઈ લેશું એટલે કે આસાનીથી આપણે આને મસળી શકીએ। આ રીતે આપણે તેલવાળો હાથ કરી અને લોટને કૂણવી લેશું એટલે સરસ એવો આપણો લોટ કૂણવાઈ જશે। જો ફ્રેન્ડ આ રીતે આપણે લોટને કૂણવી લીધો છે। જોઈ શકો છો આ રીતનો આપણો લોટ સોફ્ટ છે। આમાંથી આપણે લુવા વાળી લેશું। જે સાઈઝનો રોટલો કરવો હોય એ સાઈઝના આપણે લુવા વાળી લેવા ફ્રેન્ડ। જો ફ્રેન્ડ આ રીતે આપણે મીડિયમ સાઈઝના લુવા વાળી લેશું। લુવા આપણે બધા વાળી લીધા છે। એક લુવો આપણે લઈ લેશું। આમાંથી આપણે બાજરાનો જ લોટ છે આ કોરો, એમાં આપણે લુવાને બંને સાઈડ લોટ લગાવી લેશું અને પાટલી ઉપર લઈ લેશું। વેલણના મદદથી આપણે જેમ રોટલી બનાવતા હોય એ રીતે આપણે મોટો રોટલો બનાવી લેશું। જો ફ્રેન્ડ અહીંયા આપણે હળવા હાથે સરસ એવો રોટલો વણી લેશું। જો ફ્રેન્ડ અહીંયા તમારી કોરું ફાટતી હોય તો ટેન્શન લેવાની જરૂર નથી અને બીવાની પણ જરૂર નથી। રોટલાને આપણે ગોળ શેપ આપવા માટે આપણે આ રીતનું એક ઢાંકણ લઈ લેશું। રોટલા ઉપર આ રીતે રાખીને ઉપરથી આપણે પ્રેસ કરીશું એટલે સરસ એવો આપણો રોટલો ગોળ કટ થઈ જશે। વધેલો લોટ આપણે બધો સાઈડમાં કરીશું। જો ફ્રેન્ડ રોટલો આપણે સરસ એવો ગોળ બનાવ્યો છે ને આપણે કઈ રીતે જાડો રાખવો એ જોઈ શકો છો ફ્રેન્ડ। આ રીતે આપણે પતલો જ રાખ્યો છે, બહુ જાડો આપણે રોટલો નથી રાખ્યો। આ રીતે તમે કરશો એટલે સરસ એવો આપણો રોટલો કૂણો છે, મુલાયમ। એ જ રીતે આપણે બધા રોટલા બનાવી લેશું। પહેલાં આ રીતે આપણે પહેલાં બનાવીને રોટલા પછી શેકીશું તો પણ ચાલશે ફ્રેન્ડ। જો ફ્રેન્ડ આ જ રીતે હું બધા રોટલા બનાવી લઈશ। અહીંયા મેં નોનસ્ટિકની લોઢી લીધી છે, તમે લોઢાની લોઢી હોય તો પણ એના ઉપર પણ સરસ એવો રોટલો તમે શેકી શકો છો। આ રીતે આપણે ઉપરથી પાણી લગાવી દઈશું। આ રીતે આપણે રોટલો બનાવીશું એટલે ભમરો પડવાની પણ બીક નહીં રહે ફ્રેન્ડ। થાબડી અને આપણે રોટલા બનાવતા હોય તો એમાં ભમરો પડી શકે છે ફ્રેન્ડ। બીજી સાઈડ આપણે પલટાવી લેશું। જો ફ્રેન્ડ આ રીતે આપણે બંને સાઈડ રોટલો સરસ એવો પલટાવી અને શેકવાનો છે। જો ફ્રેન્ડ જોઈ શકો છો સરસ એવો આપણો રોટલો ફૂલી અને દડા જેવો થયો છે। આ એક જ રોટલો નહીં પણ બધા રોટલા આપણા આ જ રીતે ફૂલી અને દડા જેવા થશે ફ્રેન્ડ। બંને સાઈડ આપણે પલટાવીને રોટલો આપણે સરસ એવો શેકી લેશું ફ્રેન્ડ। રોટલો આપણો શેકાઈ ગયો છે, એક ડીશમાં આપણે લઈ લેશું।
ઉપરથી આપણે ઘી લગાવી લેશું ગરમ ગરમ રોટલા ઉપર. જોઈ શકો છો ફ્રેન્ડ, બધા આપણે રોટલા શેકી લીધા છે. અટાણે શિયાળાની ઋતુ ચાલી રહી છે, એમાં આપણે આ રીતના બાજરાના રોટલા ગરમા ગરમ મળી જાય અને પાસે રીંગણાનો ઓળો હોય તો મજા જ પડી જાય ને ફ્રેન્ડ. નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી લેજો, ન કર્યું હોય એ પણ સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે અવનવી રેસીપી જોવા મળશે વંદનાજી કિચનમાં. તો હાલો ફ્રેન્ડ, ફરી મળીશું એક નવા અંદાજ સાથે અને એક નવી રેસીપી સાથે.